અને મારે પહેલા જે પહેલી વાર જે વોટર છે ને એમને જરા ખાસ વાત કરવી છે, જે લોકોને પહેલી વાર મત આપવા જવાનું છે. કારણ કે અત્યારે જે પહેલી વાર વોટ આપવા જશે ને એમને તો ખબર જ નહીં હોય કે એમના મા બાપ કેવી મુસીબતમાં જીવતા હતા. કાચા રોડ હોય, હોસ્પિટલ ના હોય, હોસ્પિટલ હોય તો ડૉક્ટર ના હોય, હોસ્પિટલ હોય ડૉક્ટર હોય તો દવા ના હોય. આ જે 18-20 વર્ષના જવાનિયાઓ છે ને એમને ખબર નહીં હોય કે એમના મા બાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા. જે 18-20 વર્ષના મતદાતાઓ છે એમને એ ખબર નહીં હોય કે આ મોદી સાહેબને તમે દિલ્હી મોકલ્યા એ પેલા દેશની શું દશા હતી. તમે જોયું હશે બધે ચોરે ને ચૌટે એક સૂચના જોવા મળતી હતી, યાદ હશે બધા જૂના લોકોનું કઈ ચાલે યાદ આવશે. કોઈ પણ બિનવારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં, બિનવારસી ચીજ દેખાય તો દૂર રહેવું, ક્યાંય બિનવારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી, કોઈ બિનવારસી ટિફિન દેખાય. કેમ? તો દેશમાં ક્યાંય પણ બોમ્બ ભડાકો થશે એવું દેશ ભાઈમાં જીવતો હતો. આ મોદી સાહેબને આયા પછી આ બિનવારસી બધું શું થયું ભાઈ? બંધ થઈ ગયું કે ના થઈ ગયું? એનો અર્થ એવું કે જે એ વૃત્તિના લોકો છે એમની વૃત્તિ નહીં ગઈ હોય, પણ એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી નહીં કરાય. અને એટલા માટે ભાઈઓ બહેનો 18 વર્ષની ઉંમરના બાળકો જે છે ને જવાનિયાઓ, એમને આ જોવા જેવું છે. તમે પહેલા છાપું ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. પહેલા જયારે છાપું ખોલો ને ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. આટલા ગયા, આટલા લૂંટાયા, આટલા ગયા. આજે કયા સમાચાર આવે છે? આટલા પકડાણા, નોટો ગણતા ગણતા મશીન થાકી ગયા, એવું આવે છે. આવે છે કે નથી આવતું? હવે આ બધે પકડું તો પછી તકલીફ તો થાય ને ભાઈ. તો પછી મોદીને હટાવવા માટેના કારસા તો રચે કે ના રચે? તો મારી રક્ષા કોણ કરે? મારી રક્ષા કોણ કરે? કોણ કરે? અરે મારા દેશનો એક એક નાગરિક કરે. આ મારા ગુજરાતનો વાલો ભાઈ કરે, મારો બહેન કરે.